પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 21મી તારીખ કુમારી મરિયમનું મંદિરમાં સમર્પણનો તહેવાર ઉજવીએ છીએ. જેવી રીતે જૂના કરારમાં આપણે સેમ્યુએલને મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હતા, એવી જ રીતે મરિયમ નાના હતા ત્યારે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હતા એમ કરીને પરંપરા આપણને શીખવાડે છે. મરિયમ નાના હતા ત્યારથી ઈશ્વરની સેવામાં, અને આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈસુના મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ પછી પણ બધા શિષ્યો સાથે રહ્યા. અને ક્રિસ્મોલ ભયતા બહેનો આ બતાવે છે કે સ્ત્રીઓ પણ પ્રભુ મંદિરની સેવામાં છે એમ કરીને આપણે બધા જાણીએ છીએ. આપણે બધા માટે ધર્મ શિક્ષણ શીખવાડ્યા હોય, મોટા ભાગે સિસ્ટરો હોય, પ્રથમ કમ્યુનિયન માટે તૈયાર કરી હોય એ સિસ્ટર હોય, અને સાથે સાથે આ બધા સિસ્ટરો માટે વિશે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે આપણા ઘરમાં જે દીકરીઓ માટે પણ પ્રભુની સેવા માટે પ્રભુ અમને પસંદ કરે એટલા માટે વિશેષ પ્રાર્થના કરીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લૂકનો ગ્રંથ 19મો અધ્યાય 41-45 કલમ સુધી. પછી મંદિરમાં જઈને તેમણે વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડ્યા, શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈએ, પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂક્યું છે. પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા. મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા, પણ શું કરવું તે તેમને સૂઝતું નહોતું, કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, લુક શુભ સંદેશકાર પ્રભુજીના જે મિનિસ્ટ્રી હોય, મુક્તિના કાર્ય હોય, બે વિભાગ પાડે છે. એક ગાલિલ વિસ્તારમાં અને બીજું યરુશલેમ વિસ્તારમાં. ગાલિલ વિસ્તારમાં સંદેશ હોય, ચમત્કાર હોય, સાજાપણ હોય, અપતૂત કરતા હતા, એ બધું ગાલિલ વિસ્તારમાં. યરુશલેમ વિસ્તારમાં પ્રભુ ઈસુના વિરુદ્ધ અને પ્રભુ ઈસુની પીડા, દુઃખ, મરણ એ બતાવે છે. યહૂદી લોકો માટે મંદિર એક જીવનનું કેન્દ્ર છે. યહોવા દેવનું રહેઠાણ છે. ધરતી ઉપર ઈશ્વર હોય એ મંદિર એ માનતા હતા. આપણે બધા જાણીએ છીએ ઝકરિયાને આ મંદિરમાં જ સ્નાનસ્કારક યોહાનનો જન્મનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુ પોતે જ્યારે 12 વર્ષના હતા આ મંદિરમાં ખોવાયા હતા, અને જ્યારે એની મા પૂછે છે કેમ બેટા આમ કર્યું, ત્યારે પ્રભુ પોતે તમને ખબર નહીં, મારા પિતાના ઘરમાં હોઈશ, આ જ મંદિર છે. હા ક્રિસ્મોલ ભયતા બહેનો, પ્રભુ આજના શુભ સંદેશમાં જે મંદિર શુદ્ધ કરે છે એના લીધે એનું પરિણામ શું થાય એ પ્રભુ જાણતા હતા. જીવનનો ત્યાગ, સાથે સાથે એ ઈશ્વરના રાજ્યનો એક ભાગ છે, ઈશ્વરના રાજ્યનું કામ છે, ભાગ છે એમ કરીને જાણતા હતા. ક્રિસ્મોલ ભયતા બહેનો, મંદિરમાં ઘેટા હોય, બકરા હોય વેચવા માટે મંદિર કમ્પાઉન્ડમાં, એટલે વેપારીઓ ઘોંઘાટ કરતા હોય. જે પવિત્ર સ્થાન છે, જે લોકો પ્રાર્થના કરવા માટે આવે છે, જે શાંતિ માટે આવે છે, મનની શાંતિ માટે આવે છે, પોતાનું સંકટ પ્રભુ પાસે સમર્પણ કરવા, ત્યાં ઘોંઘાટ. જે હેતુ છે એ હેતુ પ્રમાણે ત્યાં વાતાવરણ રહ્યું નહીં, એટલે પ્રભુ ઈસુ ગુસ્સે થઈ જાય છે. અને પ્રભુ કહે છે મારું ઘર એ પ્રાર્થના ગૃહ બનવું જોઈએ. યશાયાના ગ્રંથમાં 56મો અધ્યાય 7મી કલમમાં આપણને જોવા મળે છે કે મારું મંદિર બધી પ્રજાઓનો પ્રાર્થના ગૃહ કહેવાશે એમ કરીને કહેવામાં આવે છે. અને અહીંયા જે હાલત હતી એ જોઈને પ્રભુ ઈસુ અફસોસ થઈ જાય છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, જ્યારે આપણે મંદિરમાં જઈએ, દેવળમાં આવીએ, જ્યાં ઈશ્વરનું જે સાક્ષાત ઈશ્વરનું જે પરમ પ્રસાદ આગળ આપણે નમીએ છીએ, કારણ પ્રભુ અહીંયા હાજર છે, સાક્ષાત છે. અને એ જ રીતે પ્રભુ પોતે પોતાના મંદિર, પોતાના શરીરને મંદિર રૂપ એમ કરીને મંદિર માટે એક નવો અર્થ આપ્યો હતો. અને એવી જ રીતે પૌલ પણ આપણને શીખવાડે છે. 1 કોરિન્થના 6 અધ્યાયમાં 19મી કલમમાં
તમે તમારા માલિક નથી. તમને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદાયેલા છે. માટે તમારા દેહ દ્વારા તમારે ઈશ્વરનો મહિમા કરવું જોઈએ. એમ કરીને આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે અને પ્રભુ ઈસુ પોતાના લોહી વડે આપણને ખરીદી લીધેલા છે એમ કરીને સમજાવે છે. અને સાથે સાથે 1 કોરિન્થના 3 અધ્યાયમાં 16મી કલમમાં પૌલ પોતે આપણે કહે છે, તમે એટલું નથી જાણતા, તમે ઈશ્વરનું મંદિર છો, ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. જો કોઈ ઈશ્વરના મંદિર નાશ કરે છે તો ઈશ્વર તેને નાશ કરશે, અને ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. એટલે મંદિર પવિત્ર હોય અને આપણા જીવનમાં આપણું શરીર પવિત્ર હોય, અને સાથે સાથે આપણું શરીર પવિત્ર કારણ પ્રભુ ત્યાં છે, અને એવી જ રીતે આપણે બીજાના શરીરમાં પણ બીજાના જીવનમાં પણ જોવું જોઈએ, એ પણ પવિત્ર આત્માનું મંદિર છે. આપણે બધા અલગ અલગ રીતે આ મંદિર અપવિત્ર કર્યા છે. પાપના લીધે હોય, વિચારના લીધે હોય, જાત જાતના કાર્યના હોય, પણ પ્રભુ ઈસુ પોતાના પવિત્ર લોહી વડે આપણે ફરી શુદ્ધ કરે, અને સાથે સાથે આપણે પણ બીજામાં પણ પવિત્ર આત્માનું મંદિર છે એમ સ્વીકાર કરીએ, જેથી કરી આપણા જીવન દ્વારા, આપણા કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા હંમેશા ઈશ્વરનો જ મહિમા કરી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા, મનન ચિંતન દ્વારા શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.